વડોદરા શહેર એલસીબીની ટીમને મોટી સફળતા મળી છે। વડોદરા શહેરના એક્સપ્રેસ વે મહિન્દ્રા મેક્સમાંથી ગુપ્ત ખાનામાંથી લાખો રૂપિયાના દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। વડોદરા જિલ્લા એલસીબી પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતા ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે। સુરતથી વડોદરા તરફ આવતી મહિન્દ્રા મેક્સ પિકઅપમાં દારૂ સપ્લાય કરવા માટે એવી ગુપ્ત ટેકનિક અપનાવવામાં આવી હતી કે એલસીબીની ટીમ પણ એક ક્ષણ માટે ચોંકી ઉઠી હતી। પોલીસે વાહનમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે હજુ એક આરોપી ફરાર છે। મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વડોદરા એક્સપ્રેસ વે પરથી સુરતથી વડોદરા તરફ આવતી શંકાસ્પદ મહિન્દ્રા મેક્સ પિકઅપને રોકી તપાસ કરવામાં આવી હતી। શરૂઆતમાં વાહનમાં કંઈ ખાસ મળ્યું ન હતું, પરંતુ પોલીસે સઘન તપાસ કરતા વાહનમાં બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો છે। દારૂ સપ્લાય કરવા માટે વાહનમાં ખાસ રીતે ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું, જેથી બહારથી જોતા વાહન સામાન્ય લાગે, પરંતુ પોલીસે દારૂ સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે, જ્યારે તેનો સગીરાત હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે।